બનાસકાંઠાના પ્રખ્યાતમાં યાત્રામાં અંબાજી નજીકમાં ગમખો રોડ પર પથ્થરમારો અને ગંભીર બનાવ બન્યો છે. પડલિયા ગામમાં જે નજીક જમીન લઈને સ્થાનિક રહેવાસી અને વન વિભાગ વચ્ચે તણાવમાં સર્જાયો હતો, જે બાદમાં હિંચકો બન્યા હતા. જે સ્થાનિક રહેવાસી અને વન અધિકારીમાં પથ્થરમારો કરતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. જેમાંથી અધિકારીઓને પથ્થરમારોમાં થયા બાદ નાશ ભાગવાના મચી ગયા હતા. જેમાંથી ઘટના સમાચાર મળતા જે અંબાજી પોલીસ અને અન્ય પોલીસ દળો અને ઘટનાસ્થળે પહોંચી પથ્થરમારો વન વિભાગ અને પોલીસમાં ઘણા કર્મચારીઓ ઘાયલ થયા હતા, જે અન્ય તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પાડલિયા ગામમાં લોકોને જંગલની જમીન પર વૃક્ષો રોપવાના વિરોધમાં પથ્થરમારો કર્યો. ત્યારબાદ જે 1000થી વધુ લોકોને પથ્થરમારોની સુરક્ષા માટે પહોંચેલો વન અધિકારી પોલીસ અધિકારી પર પથ્થરમારો કર્યો હતો અને ઘણા લોકોને ઘાયલ થયેલા હતા. જે વ્યક્તિનું વાગ્યોના વિભાગમાં જે વાહનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી. સરકારી વાહનો ટાયરો તોડી નાખવામાં આવ્યા હતા. પરિસ્થિતિ કાબુ લેવા માટે પાછળથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવા આશરે 20 ટીયર ગેસ અને સેલ છોડવામાં આવ્યા હતા. ઘાયલ પોલીસ ગંભીર હાલતમાં અંબાજી સિવિલ હોસ્પિટલમાં પાલનપુર હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જે 9 લોકોને પાલનપુર રિફરમાં કરવામાં આવ્યા છે. જે હુમલો પૂર્વ યોજિત હતો. જે બનાસકાંઠામાં કલેક્ટર મહિપુર પટેલને અંબાજી પહોંચ્યા અને ત્યારે અંબાજી સિવિલ હોસ્પિટલ ઘાયલ પોલીસ કર્મીઓને જે મળ્યા. જિલ્લા કલેક્ટર જણાવ્યું કે હુમલો પૂર્વ યોજિત અને હતો. જે હુમલો પથ્થરો અને જે તીરનો ઉપયોગ થયો, ત્યારે પોલીસને હાલની ઘટનાની તપાસ કરી રહી છે કે હુમલાખોરોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.